મિત્રો, શું તમે જાણો છો કે આ દુનિયામાં એવી અજોડ અને રહસ્યમય શક્તિઓ છે જેનાથી દેવતાઓ પણ ડરે છે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 64 યોગિનીઓની, એવી દિવ્ય શક્તિઓ જે પ્રસન્ન થાય તો જીવન બદલી નાખે અને નારાજ થાય તો બધું ખત્મ કરી શકે. કહેવામાં આવે છે કે જ્યાં યોગમાયાનું નિવાસ થાય છે ત્યાં ચમત્કાર પોતે ઉતરી આવે છે. પણ શું આ શક્તિઓ આપણા માટે કલ્યાણકારી છે કે ખતરનાક? આજના આ વિડીયોમાં આપણે જાણીશું યોગિનીઓનું રહસ્ય, તેમની શક્તિ અને એ સત્ય જે દરેક ભક્તે જાણવું જ જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ જાણકારી તમારું જીવન બદલી શકે છે. બધી દુષ્ટ શક્તિઓ યોગમાયા સમક્ષ નમન કરે છે, તેથી જ યોગિનીઓને મહામાયા પણ કહેવામાં આવે છે. આ એટલી શક્તિશાળી શક્તિઓ છે કે જો આપણે તેમના પ્રભાવ હેઠળ આવીએ, એટલે કે જો આપણે તેમના આણના પ્રભાવ હેઠળ આવીએ તો આપણે બીમાર પડી જઈએ છીએ. યોગિનીઓ સૌમ્ય હોય છે, યોગિનીઓ તટસ્થ હોય છે, તેથી યોગિનીઓને કોઈ દેવી કે દેવતાની પરવાનગી લેવાની જરૂર નથી. તેઓ પૃથ્વી પર ગમે ત્યાં નિવાસ કરશે. તમે ફક્ત યોગિનીનું આહ્વાન કરો અને દીવો પ્રગટાવો તો તે સ્થાન કાયમ માટે યોગમાયાનું નિવાસ સ્થાન બની જશે. તાંત્રિકો હંમેશા 64 યોગિનીઓ તરફ આકર્ષાયા છે, કારણ કે એકવાર તે પ્રસન્ન થઈ જાય છે તો તાંત્રિકની શક્તિઓ અનેક ગણી વધી જાય છે. નમસ્કાર મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 64 યોગિનીઓ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જુઓ અને તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમે યોગ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે, જેમ કે યોગ, યોગી, યોગિની, સહાય, સંયોગ, વિયોગ વગેરે. અહીં યોગ શબ્દ સંસ્કૃત મૂળ યુજ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે જોડાવું. અને આ શબ્દ યોગ બ્રહ્માંડની રચનાથી લઈને આત્માના ઉદ્ધાર સુધીનો ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ છે. યોગ વિના આ બ્રહ્માંડનું અસ્તિત્વ શક્ય નથી. પુરુષ અને પ્રકૃતિના જોડાણથી ધ્વનિ રચાય છે, ધ્વનિના જોડાણથી છંદો રચાય છે, લયના જોડાણથી તાર રચાય છે, તારના જોડાણથી ક્વાર્ક બને છે, ક્વાર્કના જોડાણથી પરમાણુઓ બને છે, પરમાણુઓ પરમાણુઓના જોડાણથી અણુ બને છે, અણુઓના જોડાણથી પદાર્થ બને છે, પદાર્થના જોડાણથી ગ્રહો રચાય છે, ગ્રહોના જોડાણથી સૂર્યમંડળ બને છે, સૂર્યમંડળના જોડાણથી બ્રહ્માંડ બને છે, બ્રહ્માંડના જોડાણથી મહાબ્રહ્માંડ બને છે. આ અનંત પ્રક્રિયા યોગ દ્વારા બનાવવામાં આવે છે. આ યોગ પ્રક્રિયા માટે પરબ્રહ્મએ પોતાને 2 તત્વોમાં વિભાજિત કર્યા, એક પુરુષ અને બીજી પ્રકૃતિ, જેને શિવ અને શક્તિ પણ કહેવામાં આવે છે. બ્રહ્માંડમાં યોગ કરનાર પ્રથમ પુરુષ શિવ હતા, જેમણે પ્રકૃતિ સાથે યોગ કર્યો હતો, અને તેથી જ તેમને આદિયોગી અથવા મહાયોગી કહેવામાં આવે છે. અને તેવી જ રીતે પ્રકૃતિએ પણ પુરુષ સાથે યોગ કર્યો હતો, તેથી પ્રકૃતિને યોગમાયા અને મહામાયા કહેવામાં આવે છે. આ 2 તત્વોના સંયોજનથી 64 પુરુષ પ્રભુત્વ ધરાવતા ખૂબ જ ભયાનક ધ્વનિ ઉત્પન્ન થયા, અને બીજી તરફ 64 પ્રકૃતિ પ્રભુત્વ ધરાવતા એટલે કે શક્તિ પ્રભુત્વ ધરાવતા ધ્વનિ ઉત્પન્ન થયા. 64 પુરુષ પ્રભુત્વ ધરાવતા ખૂબ જ ભયાનક ધ્વનિ ભૈરવ કહેવાતા. ભય ઉત્પન્ન કરનાર રવ એટલે કે ધ્વનિ, જેને ભૈરવ કહેવામાં આવે છે. પુરુષ અને પ્રકૃતિનું સંયોજન જે પ્રતિકાત્મક રીતે ડમરૂના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. આ બ્રહ્માંડ ડમરૂમાંથી 14 ધ્વનિ ઉત્પન્ન થયા, જેમાંથી 7 વખત પુરુષ પ્રભુત્વ ધરાવતા ખૂબ જ ભયાનક ધ્વનિ તત્વો ઉત્પન્ન થયા, અને 7 વખત યોગિનીના રૂપમાં પ્રકૃતિ પ્રભુત્વ ધરાવતા ધ્વનિ તત્વો ઉત્પન્ન થયા. અને તેથી જ એવું કહેવાય છે કે ભગવાન શિવે 14 વખત ડમરૂ વગાડ્યું અને આ બ્રહ્માંડનું સર્જન થયું. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ જાણવાની જરૂર છે કે પુરુષ પ્રભુત્વ ધરાવતા શિવ દ્વારા કયા 64 ધ્વનિ તત્વો બનાવવામાં આવ્યા હતા. પુરુષ પ્રભુત્વ ધરાવતા અત્યંત ભયાનક ધ્વનિ તત્વોના પ્રથમ જૂથમાં 8 અત્યંત ભયાનક ધ્વનિ તત્વોનો સમાવેશ થાય છે. પ્રથમ જૂથના અત્યંત ભયાનક ધ્વનિ તત્વ એટલે કે ભૈરવ અસીતંગ છે, જે સફેદ રંગનો છે
અને 4 હાથ ધરાવે છે. આ જૂથમાં બીજા 7 ભૈરવ છે. બીજા જૂથનો ભૈરવ રૂરુ છે, જે આછા વાદળી રંગનો છે. આ જૂથમાં બીજા 7 ભૈરવ પણ છે. ત્રીજા જૂથનો ભૈરવ ચંદ છે, જે ગોરો રંગનો છે અને 4 હાથ ધરાવે છે. તેની સાથે બીજા 7 ભૈરવ પણ છે. ચોથા જૂથનો ભૈરવ ક્રોધ છે, જે ઘેરા વાદળી રંગનો છે. તેની પાસે 4 હાથ પણ છે. તેની સાથે બીજા 7 ભૈરવ પણ છે. પાંચમા જૂથનો ભૈરવ ઉન્મત્ત છે, જે સોનેરી રંગનો છે. તેની પાસે 4 હાથ પણ છે અને બીજા 7 ભૈરવ પણ છે. છઠ્ઠા જૂથનો ભૈરવ કપાલ ભૈરવ છે, જેનો રંગ તેજસ્વી પીળો છે. તેના પણ 4 હાથ છે અને તેની સાથે બીજા 7 ભૈરવ છે. સાતમા જૂથનો ભૈરવ ભીષણ છે, જેનો રંગ લાલ છે. તેના પણ 4 હાથ છે અને તેની સાથે બીજા 7 ભૈરવ છે. આ રીતે 7 જૂથ પૂર્ણ થયા અને 8મા જૂથના રૂપમાં પુરુષ પોતે ધ્વનિ તત્વના રૂપમાં પ્રગટ થયા, જેને સંહાર ભૈરવ કહેવામાં આવે છે. આ સંહાર ભૈરવ બધા ભૈરવોમાં મુખ્ય ભૈરવ છે. તેને કાલ ભૈરવ પણ કહેવામાં આવે છે, જેનો રંગ વીજળી જેવો પીળો અને નારંગી છે, જેની પાસે 10 હાથ છે. તેના હાથમાં ત્રિશૂળ, ડમરૂ, શંખ, ચક્ર, તલવાર, ગદા, વાટકી, ખોપરીની લાકડી, ફાંસી અને ઘોડ છે, જે ઈશાન ખૂણાનો સ્વામી છે. આ જૂથમાં બીજા 7 ભૈરવ પણ છે. આ રીતે મુખ્ય 8 ભૈરવો અને અન્ય 7 ભૈરવો ઉમેરીને કુલ 64 ભૈરવો, એટલે કે ખૂબ જ ભયાનક ધ્વનિ તત્વોનું નિર્માણ થયું, જેમને ભૈરવ તરીકે દૈવી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. મિત્રો, તમારે એ પણ જાણવું જોઈએ કે 64 ભૈરવોના રૂપમાં ધ્વનિ તત્વ અને 64 યોગિનીના રૂપમાં ધ્વનિ તત્વ એકબીજાની પ્રતિકૃતિઓ છે. જ્યારે આ 64 ધ્વનિ તત્વ શિવત્વ પ્રગટ કરે છે, ત્યારે તે ભૈરવ છે, અને જ્યારે તે શક્તિ વધારનાર પ્રકૃતિનું હોય છે, ત્યારે આજે આપણે તેમના દિવ્ય સ્વરૂપ વિશે વાત કરીશું. 64 ભૈરવોની જેમ તેમના પણ 7 જૂથો છે, અને 8મા જૂથ તરીકે પ્રકૃતિ એટલે કે યોગ માયા પોતે ધ્વનિ તત્વના રૂપમાં દેખાય છે. 64 યોગિનીઓનો પહેલો જૂથ બ્રહ્માણી છે. આ જૂથની પ્રમુખ યોગિની દેવી બ્રહ્માણી છે, અને તેમની સાથે સરસ્વતી, વાયુ, વીણા, અતિથ્યવાદ્ય, રૂપ, અભયા અને સર્વમંગલા નામની સૌમ્ય યોગિનીઓ છે. આ જૂથમાંથી 8 બ્રહ્માંડની રચનામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. તેમની પૂજા કરીને આપણી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે. સૌમ્ય અને સદાચારી સ્વભાવ ધરાવતા લોકો માટે તેમની પૂજા સોનામાં સુગંધ ઉમેરવા જેવી છે. આ યોગિનીઓ સફેદ રંગની હોય છે. યોગિનીઓનો બીજો સમૂહ મહેશ્વરી કહેવાય છે. મુખ્ય યોગિની દેવી મહેશ્વરી છે. તેમની સાથે ગૌરી, ઉમા, ગંગા, અજિતા, યમુના, વાયુલેગ્ગા અને ધૂમાવતી નામની યોગિનીઓ પણ છે. આ સૌમ્ય અને લાભદાયી યોગિનીઓ છે. તેમનો રંગ આછો વાદળી છે. સદાચારી સ્વભાવ ધરાવતા લોકો તેમની પૂજા દ્વારા શુભ પરિણામો અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. યોગિનીઓનો ત્રીજો સમૂહ કૌમારી કહેવાય છે. આ સમૂહની મુખ્ય માતા યોગિની દેવી કૌમારી છે, જે મોર પર સવારી કરે છે. યોગિનીઓના આ સમૂહમાં નર્મદા, યોજ, કામિની, સ્તુતિ, સમપ્રા, જ્વાલામુખી અને અગ્નિ યોગિનીઓ થોડી ઉગ્ર છે, પરંતુ મોટાભાગે સાત્વિક સ્વભાવની છે. સાત્વિક લોકો દ્વારા પણ તેમની પૂજા કરી શકાય છે, અને તેમની પૂજા દ્વારા લોકો વિજય પ્રાપ્ત કરે છે. આ યોગિનીઓ ગોરા રંગની છે. યોગિનીઓનો ચોથો સમૂહ વૈષ્ણવી છે, જેમાં મુખ્ય યોગિની વૈષ્ણવી છે, જે ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમની સાથે લક્ષ્મી, વારુણી, વિંધ્યવાસિની, કૌબેરી વિરાજા પણ છે. મોહલક્ષ્મી અને નારાયણી નામની યોગિનીઓ ઘેરા વાદળી રંગની છે. આ યોગિનીઓનો સ્વભાવ રાજસી છે. રાજસી સ્વભાવ ધરાવતા લોકો માટે આ યોગિનીઓની પૂજા ફળદાયી છે. જો આ યોગિની પ્રસન્ન થાય છે, તો તે આપણને ધન, અનાજ અને સમૃદ્ધિ આપે છે. યોગિનીઓના 5મા જૂથનું નામ વારાહી છે. આ જૂથમાં મૂર્તિ, વિરૂપા, બેતાલી, જલકામિની, ભાલુકા, સર્પઅશા અને વિનાયકી જેવી યોગિનીઓ છે, અને વારાહી એ મુખ્ય યોગિની છે. આ યોગિનીઓનો રંગ સોનેરી છે,
અને તેઓ રાજસિક સ્વભાવ ધરાવતી જોગીનીઓ પણ છે. યોગિનીઓના છઠ્ઠા જૂથનું નામ ઇન્દ્રાણી છે, જેને આંદ્રી પણ કહેવામાં આવે છે. આ જૂથમાં વિકટનયની, કરકરી, વિદ્યાપાલિની, બિરૂપા, ગાંધારી, ચંદ્રકાંતિ અને સૂર્યપુત્રી જેવી યોગિનીઓ છે. આ યોગિનીઓનો રંગ તેજસ્વી પીળો છે. આ યોગિની વધુ વૈભવ આપે છે અને તેમનો સ્વભાવ પણ રાજસિક છે. યોગિનીઓના સાતમા જૂથનું નામ ચામુંડા છે. ચામુંડા આ જૂથની પ્રમુખ દેવી યોગિની છે. આ જૂથમાં તારા પદ્માવતી, ચર્ચિકા, કાકરાલી, અઘોરા, ઘટવરી અને ભદ્રકાલી નામની યોગિનીઓ છે. ચામુંડા યોગિનીનું સ્વરૂપ ખૂબ જ ઉગ્ર અને ભય પેદા કરનારું છે. તેની મોટી લાલ આંખો અને હાડકાં દેખાય છે. શરીર પાતળું, અગ્નિની જ્વાળા જેવા વાળ અને તેનું ભયાનક સ્વરૂપ જોઈને કોઈ પણ ડરી શકે છે. આ યોગિની જૂથ તામસિક સ્વભાવનું છે અને તેથી જ તાંત્રિક લોકો ખાસ કરીને આ યોગિનીઓનો અભ્યાસ અને પૂજા કરે છે. વિનાશક કાર્યોમાં આ યોગિનીઓની મદદ લેવામાં આવે છે. તેમના અભ્યાસ અને પૂજામાં પણ વિશેષ જ્ઞાનની જરૂર પડે છે. આઠમો સમૂહ પ્રકૃતિ અથવા મહામાયા ચંડી સ્વરૂપે પ્રગટ થાય છે અને તેથી તેનું નામ ચંડી પડ્યું. યોગમાયા, મહામાયા, દુર્ગા, મહાદેવી, આદિશક્તિ, જગતજનની જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે. આ યોગિની 64 યોગિનીઓમાં સૌથી અગ્રણી છે. ઉપરોક્ત તમામ યોગિનીઓમાં મહામાયા 10 હાથવાળી યોગિની છે. 64 યોગિનીઓને સમર્પિત મંદિરોમાં પણ આ યોગિની કેન્દ્ર સ્થાને છે. યોગિનીઓના આ આઠમા સમૂહમાં છિન્નમસ્તિકા, નરસિંહી, કામાક્ષી, મહાકાલી, મહામાયા, ઘટવર અને બહુરૂપા નામની યોગિનીઓનો સમાવેશ થાય છે. તેઓ તામસિક સ્વભાવના છે અને ખૂબ જ ઉગ્ર સ્વભાવ ધરાવે છે. શક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, આ યોગિની તેનો નાશ કરી શકે છે. તેથી તાંત્રિક સાધકો હંમેશા આ યોગિનીઓને ખુશ કરવા માટે ઉત્સુક રહે છે. આ યોગિનીઓનો પ્રભાવ અથવા તેમનું આભામંડળ એટલો તીવ્ર છે કે જો આપણે તેમના પ્રભાવ હેઠળ આવીએ તો આપણે બીમાર પડી શકીએ છીએ. આપણા શરીર તેમની ઊર્જા સહન કરી શકતા નથી, જેને પ્રાદેશિક ભાષામાં યોગિનીઓની આણ કહેવામાં આવે છે. હવે બીજી વાત એ છે કે આ યોગીની શક્તિ એવી છે કે તેમને અન્ય કોઈ દેવતાની પરવાનગીની જરૂર નથી. તેઓ કોઈ પણ દેવતાના સ્થાન પર જઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ આ યોગિનીઓ સ્થાપિત કરી શકે છે. જો કે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ 64 યોગિનીઓ આપણા ઘરોમાં સ્થાપિત કરવી નહીં. આ યોગિનીઓનું મંદિર આપણા ઘરોથી દૂર જાહેર જગ્યામાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થિત હોવું જોઈએ. કારણ કે આપણે ઘરની અંદર આ 64 યોગિનીઓની શક્તિ સહન કરી શકતા નથી. આપણને વિપરીત પરિણામો મળી શકે છે. હવે કેટલાક લોકો એવા હોઈ શકે છે જે યોગિનીઓની પૂજા ન કરે, પણ તેઓ ચોક્કસ તેમની કુળદેવીની પૂજા કરે છે. તો તમારી કુળદેવી પણ યોગિની છે? કારણ કે બધી યોગિનીઓ અને બધી કુળદેવીઓ અને બધી દેવીઓ અને દેવતાઓ આદિશક્તિ મહામાયા પ્રકૃતિમાંથી પ્રગટ થયા છે અને તેથી જ કોઈ દેવી શક્તિ અન્ય કોઈ દેવી શક્તિથી ઓછી નથી. હા, તેમનો સ્વભાવ અલગ હોઈ શકે છે. કેટલીક સાત્વિક હશે, કેટલીક રાજસિક હશે અને કેટલીક તામસિક હશે. 8 યોગિનીઓના આ સમૂહને અષ્ટમાતૃકા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે 8 માતાઓનો સમૂહ જેમણે આ બ્રહ્માંડને જન્મ આપ્યો છે અને તેથી જ આપણે આ જગતજનની અષ્ટયોગિની જૂથ અષ્ટમાતૃકાની પૂજા કરીએ છીએ. ધ્વનિ જે મૂળભૂત સ્વરૂપ તેમજ દિવ્ય સ્વરૂપ ધરાવે છે. જો તમે તમારી કુળદેવીની ભક્તિ અને ભાવનાથી સેવા અને પૂજા કરો છો, જેમ તમે તમારી માતાની સેવા અને પૂજા કરો છો, તો તમને ખૂબ સારા પરિણામો મળશે. યોગિનીના મૂળભૂત સ્વરૂપ મહામાયા. જય માતાજી. ધન્યવાદ.